તમારે સોશિયલ મીડિયામાં જો સક્સેસ થવું હોય તો મિત્રો આ વિડીયોને ખાસ તમે સેવ કરી લેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. ઘણા મિત્રો આજથી ઘણા વર્ષોથી વિડીયો બનાવે છે પણ એને વિડીયોમાં વ્યૂ નથી આવતા, એમ પેજ ગ્રો નથી થતું. યુટ્યુબ ચેનલ હોય તો યુટ્યુબ ચેનલ ગ્રો નથી થતી. તો મિત્રો આ વિડીયોને ખાસ સેવ કરી લેજો. અને હું સૌ તમારો બોલતા મોહન. તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું તમને જે માહિતી આપું ને એ મેં કરેલ છે, એટલે હું તમને આ માહિતી આપું છું કે આ રીતનું તમે કરશો ને તો તમે સોશિયલ મીડિયામાં સફળ થાઓ. તો મિત્રો એના માટે જો હું મેં જે કરેલ છે ને એ જ વસ્તુ હું તમને કહું છું કે તમે ફેસબુકમાં વિડીયો બનાવતા હોય કે યુટ્યુબમાં બનાવતા હોય, તમને એમ થાય કે મિત્રો આપણે વિડીયો પછી વિડીયો કાંઈ તમે 10-12 પોસ્ટ કરી દેતા હોય ફેસબુકમાં કે યુટ્યુબમાં, તો એ તમારે વ્યૂ એક 10 થી 15 વ્યૂ આવે, વધીને 100 વ્યૂ આવે. એટલે તમને એમ થાય કે વ્યૂ કેમ નથી આવતા? તો મિત્રો વ્યૂ નથી આવતા ને એ જ હું તમને કહીશ. વ્યૂ તમારે કાંઈ ગાવ છે મેં જે અનુભવ કરેલો ને એ વસ્તુ હું તમને કહેવાનો છું કે તમારે ભલે વિડીયો તમે બનાવો, એક જ વિડીયો ભલે તમે બનાવો અને 7 દિન સપ્તાહ આવે, એમાં 7 દી પૂરા થાય ને એટલે તમારે ચેલેન્જ આવે ફેસબુકમાં. એટલે એ રીતે ભલે તમે 7 દીમાં એક જ વિડીયો નાખો, 7 દી પૂરા થઈ જાય ને પછી તમારે બીજો વિડીયો નાખો તો એ હાલે. વિડીયો તમારે સારો બનાવવાનો, પોસ્ટ બનાવો તો સારી બનાવવાની, એમાં માથે લખાણ બખાણ કરવાનું કાયદેસરનું હતું. એટલે કોઈક માણસ જોવે ને એટલે સીધા રીલ તમારી જોવે અને પોસ્ટ હોય તો ઘણી વાર એમાં વાસે, એટલે તમારે વોચ ટાઈમ એમાં કમ્પ્લીટ થાય. જેમાં વોચ ટાઈમ થાય ને એટલે તમારો ફેસબુક કે યુટ્યુબ એ પોસ્ટને રિકમેન્ડ કરે. 10 જણા જોયું હોય તો પાછા 20 જણા વગર મોકલે. એટલે મિત્રો આ રીતનું કાયદેસરનું લખાણ બખાણ કરી અને કાયદેસરની રીલ બનાવો. મેં અનુભવ કરેલો હોય. મેં એક પેજ 1.5 વર્ષ થઈ ગયું, એમાં લગભગ મેં 700-800 પોસ્ટ કરી નાખી છે પણ કોઈમાં કાંઈ વ્યૂ જ નથી આવતા. એટલે અમે અનુભવ સાથે કરેલા છે. અને હમણાં મેં પેજ બનાવ્યું છે, હજી મહિનો થયો છે, તે પણ પોસ્ટ કરી ખાલી, પણ લાખોમાં વ્યૂ આવે છે. રીલમાં અને ફોટામાં લાખોમાં વ્યૂ આવે. એટલે મિત્રો તમારે ભલે તમે એક જ રીલ નાખો કે એક ફોટો નાખો, પણ કાયદેસરનું એડિટિંગ કરી નામ વામ લખી કમ્પ્લીટ કરીને પછી તમારે ટાઇટલ બેટલ હેશટેગ આ બધું કમ્પ્લીટ કરી વિચારીને પછી જ તમારે પોસ્ટ કરવાનું હોય. એટલે તમારી પોસ્ટમાં કાયદેસરના વ્યૂ આવશે, કાયદેસરની લાઈકો છે, શેર કરશે. એટલે આ રીતનું કરો તો તમારે વ્યૂ વધશે, ફોલોવર વધશે અને તમારું પેજ છે તો ગ્રો થાય, ચેનલ છે તો ગ્રો થાય. અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો આપણે મળીશું નેક્સ્ટ